હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો આપણે સવારમાં બેસી ગયા છે ગાર્ડનમાં થોડો તડકો ખાવા માટે. અને બીજી એક વાત ગાઈઝ હું તમને કરીશ કે મેં આની પહેલાં એક વિડીયો બનાવ્યો હતો, એમાં એક આ ઝાડ મેં બતાવ્યું હતું કે તમને લોકોને કોઈને ખબર હોય તો મને કહેજો કે આ ઝાડ કયું છે. હનુમાન દાદાની ગદાની જેવા પત્તા છે, તો તમને કોઈ લોકોને ખબર હોય તો કહેજો કે આ ઝાડ શેનું છે, કોમેન્ટ કરીને કહેજો, અથવા આપણા ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર જઈને કહેજો. આજે સવારમાં થોડુંક ગાર્ડનમાં પાણી છાંટી દીધું. આજે એક સવારમાં આ જ કામ કર્યું આજે, અને નાહી ધોઈને તૈયાર બી થઈ ગયા હતા. તો ચલો, પૂજા અહીંયા આવે છે હવે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સવાર થઈ ગઈ છે અને આ ક્યારના ઉઠી ગયા હતા. તો હવે ચલો હું ફટાફટ જઈને નાસ્તો બનાવી નાખું, કારણ કે અમને ભૂખ લાગી હશે. તો ફાઇનલી ગેસ આપણે આવી ગયા છે ઘરે, અને આદિભાઈ અત્યારે સવારમાં ઉઠી ગયા છે. ગુડ મોર્નિંગ. બ્રશ કરી રહ્યો તું? સરસ, કરો જાઓ. આની માટે સ્પેશિયલ આ સોફા એને રાખી મૂક્યો છે, એના પર જ સુવાનું. એની માટે જો મેં પાથરી દીધું છે, તેના પર જ બેસીને સુવું. બીજા કોઈ સોફા ઉપર નહીં બેસે, અહીંયા જ બેસે એની જગ્યાએ. હે ને જેની? હે ને? જો એક વસ્તુ બતાવું ગાઈસ તમને. જેની સીટ અહીંયા, સીટ સેલ્યુટ સીટ. સીટ. તો ગાઈસ તમે લોકોએ જોયું, જેની હાઈ બી કરે, સીટ બી કરે, બધી વસ્તુ માના છે, કારણ કે એને તો મેં ટ્રેન કરેલી છે એટલા માટે. ચલો ફટાફટ નાસ્તો કરી લઈએ. તમે બ્લોગમાં બન્યા રહ્યો. ચલો તો હવે નાસ્તો કરી લો, વહેલા પતી જાય. કારણ કે આજે એક મસ્ત મેં ચેલેન્જ વિચારીને રાખી છે ગાઈસ. કઈ ચેલેન્જ? એ તો તમને ખબર પડી જશે, વેઇટ કરો એના માટે. કેવું તો પડશે જ નહીં, લોકો થંબનેલ જોશે તો લોકોને ખબર પડી જ જવાની છે કે કઈ ચેલેન્જ છે. કોલ્ડ ડ્રિંક ચેલેન્જ તમારે બધાને કરવાની છે. ગેસ કરવાનું છે પીને કે કઈ કોલ્ડ ડ્રિંક છે. હવે એમાં હું ના હારવી જોઈએ તો સારી વાત છે. ગયા વખતે તો હું જ હારી ગઈ હતી. તો ફાઇનલી ગાઈસ થઈ ગઈ છે તૈયારી બધી મસ્ત મજાની, અને આપણે હવે ચેલેન્જ કરીશું સ્ટાર્ટ. તો આ ચેલેન્જની અંદર એવું છે કે આપણે કોલ્ડ ડ્રિંક્સ પીવાની છે, અને આંખ પર આપણે બાંધવાનો છે પાટો, અને આની અંદર આપણને આપશે કોલ્ડ ડ્રિંક્સ. તો આપણે કોલ્ડ ડ્રિંક્સ પીને કહેવાનું છે કે કઈ કોલ્ડ ડ્રિંક્સ હતી. જો સાચું પડશે તો એને પોઈન્ટ મળશે, અને ખોટું પડશે તો એને પોઈન્ટ નહીં મળે. ફટાફટ ટાઈમ પાસ કર્યા વગર આપણે ચાલુ કરીએ વિડીયો. તો ચલો બોલાવીએ પૂજા અને આદિત્યને. તો ચાલો. તો ફાઇનલી ગાઈઝ, આદિત્ય અને પૂજા બે આવી ગયા છે. તો ફટાફટ આપણે કરીએ ચેલેન્જ સ્ટાર્ટ. તો શું કહીશ આદિ ચેલેન્જ માટે? તું શું કહીશ પૂજા આજની ચેલેન્જમાં? આ બધી વસ્તુ તમે રેગ્યુલર પીતા હશો. આમાં અને આમાં આ બેમાં બહુ જ કન્ફ્યુઝિંગ વાળું છે. કઈ નહીં, તો ચલો ફટાફટ આપણે ચાલુ કરી દઈએ છીએ આપણી ચેલેન્જ. બરાબર છે? તો ફર્સ્ટ કોણ કરશે પહેલા? તો ચલો આપણે બે પાકીલી બધા. હે ચલો, જે હારે એને ફર્સ્ટ. ચલો ભાઈ, પહેલો હું છું. યસ. તો ચલો ચાલ કરી દઈએ ફટાફટ. કેટલા કોના કહું, તારા કે તારા? કોઈ ના લેવા દો, મારા 4. એ દેખાય છે આને. બંધ કર, સાચું બોલ, દેખાય છે. આ કેટલા? 2. એ સ્મેલ નો કરાય. એ યાર, આ તો ગાઈસ સ્મેલ નો કરાય હો. चीटिंग करता है तू. APPLE એપલ. એપલ ની છે એપી. અબે સાલે, ઈજી લાવો. લાય કરે હું જ આપી રહ્યો છું, મારા બાજુમાં જ છે. ના થમ્સ અપ, તૂફાની ઠંડા. થમ્સ અપ છે એવું? હો. अच्छा हमको सिखा रिया है. સાથે બધું મિક્સ થઈ છે ખરી. तीनों बच गए. एक આપણે લાયા હતા ફેન્ટા, અને બીજી કઈ લાયા હતા સ્લાઈસ. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. સ્લાઈસ. મને હતી
તો ચલો મારો વારો પતી ગયો છે ને હવે આપણે જોઈએ કે આદિત્ય કે પછી પૂજા. તો ચલો એ બેને આપણે શું કરીશું? સ્ટોન પેપર સીઝર. હા ચલ. સ્ટોન પેપર સીઝર કરો તમે બંને. સ્ટોન પેપર સીઝર. હું જીતી. તો ચલો આ ટર્ન પૂજા જીતી ગઈ છે. આ મારો પૂજાનો છે. એનો આદિત્ય કરે છે. તું કરીશ? નાનો તો ચલો નેક્સ્ટ આદિત્ય કરે છે. તો ચલો ફટાફટ ફટાફટ એની આંખો બંધ કરી દઈએ. ચલો અહીંયાથી દેખાય છે માધે તાળે બસ. ફિટિંગ કરવાનું ચાલુ કરી દીધું. તો પહેલા આપણે આદિત્યને આપીશું આ 3 ઓકે યો કઈ આપી છે એ થોડી બોલવાનું હોય. કઈ છે બતાવો. એક તો કોકો કોલા. હે કોકો કોલા. કોકા કોલા લાઈટ. 50 रुपया काट ओवर एक्टिंग की वजह કોકા કોલા હા. કોકોકોલા ફાઇનલ. હા યે સ્લાઈસ કઈ સ્લાઈસ ફાઇનલ. સ્લાઈસ બહુ ઘણી રહી છે કમ્પેર ટુ માઝા. ઓકે મોઢું નીચું કર. મોઢું નીચું રાખ. હાથ નહીં મોટો લે આ દર વખતે ચીટિંગ જ કરે છે. પાછી સ્લાઈસ માટે સાડે. ચલો તો આદિત્યનો રાઉન્ડ પતી ગયા છે. તો ચલો ફટાફટ હવે લઈએ પૂજાની વારી. ફાઇનલી આદિત્યની વારી પતી ગઈ છે ને હવે આપણે લઈશું પૂજાની વારી. તો ચલો ફટાફટ પૂજાને આપણે બાંધી દઈએ આંખ ઉપર. પાછી આ ચેલેન્જમાં જે હારી છે ને એના તો ગાભા નીકળી જવાના છે. કઈ દેખાતું નથી ભાઈ. આ કેટલા? 3 આ 2 આ 5 તો પહેલી ડ્રિંક છે એની આ. શરૂ કઈ છે બોલો? પીવા તો ઓકે 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 થમ્સ અપ. પાકું. ચલો તો આપણે હવે નેક્સ્ટ. ચાલો નેક્સ્ટ ટફમાં ટફ આપજો લ્યો બસ. કઈ છે બોલ? કઈ છે બતા. અરે એક મિનિટ. तुमसे ना हो पाएगा. ચલ ફટાફટ ભી હા હા બોલ. સ્લાઈસ. કન્ફર્મ. ઓકે હા સ્લાઇસ કન્ફર્મ. માઝા. કઈ છે? માઝા. ઓકે ફાઇનલી માઝા. તો ફાઇનલી આ સાથે પૂજાનો બી રાઉન્ડ પતી ગયો છે અને હવે થોડી જ વારમાં હું રિઝલ્ટ આપી રહ્યો છું. તો આ સાથે આપણે બતાવીશું તમને પૂજાના એક બી જવાબ સાચો પડ્યો નથી. બરાબર. साला ये दुख का खत्म नहीं होता बे. એને માઝામાં સ્લાઇસ કીધું છે અને સ્લાઇસમાં એને માઝા કીધું છે. કોકાકોલામાં એને થમ્સ અપ કીધું છે. બરાબર.
તો એ 0-0 જ છે. તને મેં છે ને માઝાની જગ્યાએ સ્લાઇસ પીવડાવી, સ્લાઇસની જગ્યાએ માઝા પીવડાવી તો આઉટ. તો આદિ તારા કેટલા પોઈન્ટ થયા છે? 3 જીતી ગયો. આદિના 3 પોઈન્ટ થયા છે અને મારા 2. હું હારી ગઈ ગાઈસ. કઈ વાંધો નહીં, તો ચાલ્યા કરે ગાઈસ. ફર્સ્ટ આદિત્ય આવ્યો છે અને સેકન્ડ હું. આવું ના ચાલે, મારા માટે એક રાઉન્ડ થઈ ગયું બસ. આવું ના, એક પોઈન્ટ તો મળવો જોઈએ. ચલો ગાઈસ, તો આપણે પૂજાને એક ચાન્સ ઓર આપીએ, બરાબર છે? એને એક પોઈન્ટ મળે તો ચલો ફટાફટ એની આંખ પર પાટો મારો. ચાલો इस बार मैं जीतूंगी. આપણે એક ચાન્સ આપીએ છીએ, તો ચલો ફટાફટ આપણે એને એક ચાન્સ આપી દઈએ. તો એ કહેશે આપણને કે કઈ ડ્રિંક પીધી એને, તો ચલો ફટાફટ. આ આપણે એક્સ્ટ્રા ઓર્ડિનરી ચાન્સ આપ્યો છે. પકડો. માઝા. ફાઇનલ. Nice. ના ના, માઝા. कौन है ये लोग कहाँ से आते हैं ये? ફોર્મ લોક કિયા જાય? હા પક્કા? હા. તો ફાઇનલી ગાઈઝ, રિઝલ્ટ સામે આવી ગયું છે. પૂજાને એક ચાન્સ આપ્યો તો એમાં એણે માઝા કીધી હતી અને માઝા જ આપી દી આપણે એને. પૂજાને 1 પોઈન્ટ છે, 2 પોઈન્ટ મારે છે અને 3 પોઈન્ટ આદિત્યને છે. ફાઇનલી ગાઈઝ, આ રાઉન્ડ અહીંયા જ પૂરો થાય છે અને આપણે વિજય થયા છે. આદિત્ય ફર્સ્ટ નંબર ઉપર છે, સેકન્ડ નંબર પર છું હું અને થર્ડ નંબર પર છે પૂજા. તો આજના વિનર છે આદિત્ય. તો ચલો, આદિત્ય આજે જે કહેશે એ એને આપણને મળશે. તો આદિત્ય, તારે આજે શું જોઈએ છે? શું જોઈએ છે? માર્ટિનોસના પિઝા. તો ચલો, આદિત્ય આજે વિન થયો છે તો એને જોઈએ છે માર્ટિનોસના પિઝા. તો ચલો, એની માટે આપણે મંગાવશું પિઝા. અને પૂજા માટે એક આજે આપણે એક ડ્રિંક બનાવીશું. આ બધી વસ્તુ મિક્સ કરીને એને પીવાની છે. તો ચલો ફટાફટ પહેલા આપણે પૂજાની હારનું જશન મનાવી લઈએ અને પછી આદિત્યની માટે પિઝા મંગીએ. તો ચલો ફટાફટ પકડી રાખતું આમ. તો આપણે અંદર બધા ઉપર રાખ આદિ. તો આપણે અંદર બધા જ કોલ્ડ નાખી. ગાઈસ, આ બધા અખતરા મારા ઉપર જ કેમ થાય છે? તો આપણે હેપી. ના, બસ આટલું બરાબર છે. હે ને? ના. પછી નાખીશું આપણે અંદર ભાઈ, મારે સવારમાં ઉઠવાનું છે. આ પીને ખબર અને પડી પછી એની અંદર ગઈ. નાખીશું આપણે માઝા. બતાવી દે આથી. તો ચલો ગાઈઝ, પૂજા જો આ ચેલેન્જ હારી ગઈ છે તો ચલો આપણે એને પીવડાવી દઈએ પહેલા ફટાફટ. તો ચલ ફટાફટ પી ગયા ને, કેમ એને ટેસ્ટ કેવો લાગ્યો? તોબા. ચલ ભાઈ ફટાફટ પી. મોકટેલ જેવું. પૂરેપૂરે એક સાથે. વાહ, શાબાશ બેટા, બહોત બઢિયા. તો ફાઇનલી ગાઈઝ, પૂજાએ એનો ટાસ્ક પૂરો કરી લીધો છે કારણ કે હારી ગઈ હતી અને આદિત્ય જીતો તો ચલો એની માટે મંગાવી દઈએ આપણે પિઝા. તો ફાઇનલી ગાઈઝ, આદિત્યના પિઝા આવી ગયા છે અને હવે એન્જોય કરશે. તો આજનો આ વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને નેક્સ્ટ ચેલેન્જ કઈ કરીએ એ જરૂરથી જણાવજો. મળીએ પછી. જય શ્રી કૃષ્ણ. બાય.